નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. હાઈવે પર વધી રહેલા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક નગરપાલિકાએ સંયુક્ત રીતે ઓપરેશન દબાણ હટાવો શરૂ કર્યું હતું. સાબરકાંઠાના હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણોનો ખડકલો થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અનેકવાર નોટિસ આપવા છતાં દબાણો દૂર ન કરાતા આખરે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને પાલિકાની ટીમોએ કાફલા સાથે હાઈવે પર ત્રાટકી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા ખાસ કરીને પોલિટેકનિક 4 રસ્તાથી લઈને સહકારી જીન રસ્તા સુધીના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત રોડની આસપાસ ખડકાયેલા ગેરકાયદેસર ઓટલા, શેડ અને કાચા પાકા બાંધકામો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઝુંબેશને પગલે દબાણકર્તાઓમાં ભારે નાસભાગ અને ફફડાટ જોવા મળ્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીનું કહેવું છે કે હાઈવેની સર્વિસ રોડ અને મુખ્ય માર્ગ પરના દબાણો હટાવવાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.